ચૈત્ર વસાવાની મુક્તિ માટે દાહોદમાં આદિવાસી સમાજને આપની વિશાળ પદયાત્રા સરકાર સામે ઉગ્ર ચીમકી। દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાની મુક્તિની માંગને લઈને આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોવિંદનગરથી બિરસા મુંડા ચોક સુધી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને આદિવાસી સમાજના આગેવાનો જોડાયા હતા। પદયાત્રા દરમિયાન ચૈત્ર વસાવાના સમર્થનમાં જોરદાર નારેબાજી કરવામાં આવી હતી। વિરોધીઓએ ભાજપ સરકાર પર ખોટા કેસોમાં ફસાવી ચૈત્ર વસાવાને હેરાન કરવામાં આવવાનો આક્ષેપ કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો ચૈત્ર વસાવાને તાત્કાલિક ન્યાય નહીં મળે અથવા તેમની મુક્તિ નહીં થાય તો આગામી સમયમાં જેલભરો આંદોલન શરૂ કરવામાં આવશે। સાથે જ આ લડતને માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત ન રાખી અન્ય રાજ્યોમાં પણ વિસ્તૃત કરવાની જાહેરાત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રાકેશ બારિયા, લીમખેડા વિધાનસભાના પ્રભારી નરેશ બારિયા, રાજુ વણચારા, ચેતન બામણિયા સહિત અનેક સ્થાનિક આગેવાનો અને તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। પદયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી। અંતે આગેવાનોએ જણાવ્યું હતું કે ચૈત્ર વસાવાની મુક્તિ આ લડત ચાલુ રહેશે અને જરૂર પડશે તો રાજવ્યાપી આંદોલન વધુ તેજ કરવામાં આવશે। રિપોર્ટર સ્વરાજ પારગી, ફતેપુરા। દાહોદ જિલ્લામાં અમારા આદિવાસી સમાજ વતી તેમજ આમ આદમી પાર્ટી તેમજ તમામ સમાજો વતી આજે ચૈતરભાઈના સપોર્ટમાં અમે એક રેલી યોજી છે અને અમે આ ન્યાયપાલિકા પાસે એવી આશા રાખીએ છીએ કે જે નાની બાળકી છે ચૈતરભાઈને તેને અન્યાય થઈ રહ્યો છે, ચૈતરભાઈને પણ અન્યાય થઈ રહ્યો છે અને આજે 17 થી 18 દિવસ થયા છે। આ જે અમારી બાળકી છે એ ખરેખર તમે કન્યા કેળવણીનો મુખોટો પહેરીને ફરો છો, એ મુખોટાને દૂર કરીને આ બાળકી પર ધ્યાન આપીને આ ચૈતરભાઈની સજાને માફ કરે, હાઈકોર્ટમાંથી અમને બેલ મળે એવી અમે આશા રાખીએ છીએ અને આ ચૈતરભાઈને જો નુકસાન કરવામાં આવશે અથવા તો 7 વર્ષની ખરેખર સજા થશે તો અમે ગામડામાં તો ખરું જ પણ સિટીઓમાં પણ દરેક જગ્યાએ અમે રેલીઓ અને આંદોલન કરવાના છે। તેથી અમારી સરકારને વિનંતી છે કે અમારા ચૈતર વસાવા લોકો માટે લડે છે, લોકોનો અવાજ બની રહ્યા છે, એમને અન્યાય થઈ રહ્યો છે એના માટે સંઘર્ષ કરે છે। ખંડણીના બાને તમે કેસ કરી રહ્યા છો। આજે મોટા મોટા મર્ડરો થયેલા હોય, 10 મર્ડરોવાળા ગુનેગારો ફરે છે, બુટલેગરો ફરે છે, તમામ ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ આજે છૂટા ફરે છે। તો અમારા નેતા છે એ ખરેખર નિર્દોષ છે અને એને તમે અન્યાય કર્યો છે। એની સાથે સાથે 9 માણસો બીજાને પણ તમે અન્યાય કર્યો છે। આ નાની બાળકી માટે અમે ગુજરાતમાં જે પણ લડત આપવાની થાય એ લડત આપવા માટે અમે તૈયાર છે, અમારી જનતા પણ તૈયાર છે અને લોકોને પણ અપીલ કરું છે આવા નેતા આપણા દબાઈ જશે તો આ ગુજરાતમાં આ ભાજપનું રાજ તો થશે પણ આપણને બધાને ગુલામીમાં રાખશે। એટલે આ ભાજપની સરકારને જડમાંથી ઉખાડીએ એવી મારી વિનંતી છે।